તને કોણે બોલાવી? મને તમારી એક પરમિશન જોઈએ છે. તું મારા પગે પડીને રડી હતી ત્યારે કોલેજ જવાની પરમિશન તો આપી તને. હા, પણ કાલથી અમારી કોલેજમાં સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ થવાનો છે 2 દિવસ માટે. એટલે કે 2 દિવસ કોલેજમાં રજા છે. એવું નથી પપ્પા, મારે એમાં ભાગ લેવો છે. જી, અથાણું લો. સુશીલા, ગીતા બહુ ટીવી જુએ છે કે શું આજકાલ? ના રે, કેમ? એના મનમાં બેકાર ઈચ્છાઓ પેદા થઈ રહી છે એટલે. ખાલી રમવાનું છે પપ્પા, અને ઘરે આવવામાં થોડું મોડું થઈ શકે છે. ખાલી જોવું હોય તો જા, પણ રમવાની ઈચ્છા મનમાંથી કાઢી કાઢજે. જી, બિચારીને રમવાની ઈચ્છા છે તો એને જવા દો ને. એ સુશીલા, છોકરીઓને ક્યારે ના તો રમત રમવી જોઈએ ના તો રમાડવી જોઈએ. જો કંઈ કરવું જ હોય તો ઘરનું કામ કર, રંગોળી બનાવતા શીખ, સીવતા શીખ. કોણ ના પાડે છે? પણ રમત ગમત આને કોઈ કામની નથી. એટલે એટલે એમ કે હું આને રમવાની પરમિશન નહીં આપું. જોવા જવાની ઈચ્છા હોય તો ચોક્કસ જાય, તાલીઓ મારે કે પછી કોલેજ જ છોડી દે. મને બિલકુલ ખરાબ નહીં લાગે, પણ હું આને સ્પોર્ટ્સમાં ભાગ લેવાની પરમિશન નહીં આપું. અને અહીં આ વાત ખતમ. સમજમાં આવી ગયું ને? આવી રીતે કેમ જુઓ છો મમ્મા? જ્યારે પોતાના બ્રાઇટ ભવિષ્યની લાઈટ જતી રહે તારા અંધારામાં રહેવાનું ચેવું લાગતું હશે? હવે બેના બૂમો પાડશે, કાં તો ગીતાનું ગીત ગાઈને અને બોલશે. એના સિવાય બીજું શું બોલે? શું વાત છે મને કોને મમ્મા? બેના આ રીતે ઓખો ફાડીને ચમ જોવશે આને? મારા દીકરાને મારી જ નજર લાગી જશે. નજર તો લાગશે ને, કેટલો હેન્ડસમ છે. આમે હજુ કોઈની નજર નહીં લાગી હોય ને? તારા વિજય હાથે કોઈ અર્જન્ટ વાત કરવાની હતી ને બેના? બોલો મમ્મા. કંઈ નહીં દીકરા, કાલે તારી કોલેજમાં સ્પોર્ટ્સ ડે છે ને, સારી રીતે રમજે. હાથ પગમાં ગાર્ડ્સ પહેરજે, ગ્લોવ્સ પહેરજે, પેડ્સ પહેરજે. બહાર બહુ તડકો પણ હશે, સનસ્ક્રીન લગાડજે. અને પાછું નવા શૂઝ પહેરવાનું ભૂલતો નહીં, હો ને? આ હું જે બોલવાનું હતું એના બદલે કોક બીજું જ બોલી રહી છે. લાગે છે અક્કલ બેર મારી ગઈ છે. આ જ વાત હતી મમ્મા. તું મારા વિશે આટલું બધું ના વિચાર મમ્મા. તારે ચિંતા કરવાની જરૂર નથી. ત્યો ગુરુજીએ કહ્યું છે કે ઘરમાં મુસીબતની એન્ટ્રી તારા કારણે થવાની છે. અને ગીતા તો આવી જઈ, એ તુફાની એન્ટ્રી મારીને આવી. ડોન્ટ વરી મમ્મા, તારો દીકરો હવે પોતાની જાતનું ધ્યાન રાખી શકે છે. તું હવે આરામથી સૂઈ જા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાય મમ્મા. બેનાએ જીવ વાવાઝોડું છુપાઈને રાખ્યું છે, એના સાયલન્ટ પાછળ ભગવાન જ જાણે. આ તો આણે કરી નાખ્યું. હે ભગવાન. ગીતા, 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 એ ગીતા, એ સંભળાતું નથી કે તને? ગીતા! અરે શું થયું? શું થયું પપ્પા? મારી ઇજ્જતના ધજાગરા ઉડી ગયા. ક્યાં છે ગીતા? ફૂલો આપવા ગઈ છે. ફૂલો આપવા ગઈ છે કે ગળામાં હાર પહેરાવા ગઈ છે? જી, તમે શું બોલી રહ્યા છો? તને સમજાય નથી રહ્યું કે તને શું કહી રહ્યો છું? ગીતા દગો આપીને ભાગી ગઈ. અરે, ગીતાએ એવું તો શું કરી નાખ્યું? મારા સપનામાં તારી લાડકી દીકરી ગીતાએ કોની સાથે ભાગીને લગ્ન કરી લીધા. પપ્પા, છોકરો કેવો હતો?
છોકરો કેવો હતો પૂછે છે? ચૂપ ચાપલી. એ છોકરીએ પોતાની જાતે છોકરો પસંદ કરીને લગ્ન કર્યા. અમારી મરજીની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે. વળી આ સપનું તો મેં સવારમાં જોયું. એટલે આ સપનું તો સાચું પડીને જ રહેશે. તારી આ દીકરી ગળામાં કોકરે બાંધીને જ આવશે. પોતાના મા બાપને પણ એને કઈ ના કહ્યું અને આખી દુનિયાને એની ખબર પડી ગઈ છે. આપણા આખા એરિયાના લોકો આ શું વૈષ્ણવભાઈ, તમારી દીકરીના લગ્ન થઈ ગયા, તમારી દીકરી લગ્ન થઈ ગયા એમ બધા મને પૂછશે. એણે તો આપણું નાક જ કાપી કાઢ્યું. સુશીલા, ગીતા વિશે આવી વાત ન કરશો. એ એવી છોકરી નથી. આહાહાહા. હવે તું દરેક વાતમાં એને સપોર્ટ ના કર્યા કરીશ. છોડીશ નહીં હવે એને. આવા દે અહીંયા છે. હવે આ ભૂતની જેમ મારી સામે કેમ ઊભી રહી છું? હવે તને હું કાગળ પર લખીને સમજાવું કે અંદરથી જઈને મારા માટે કોફી લઈ આવો? મમ્મી, દીદી આવી ગઈ. આવી જા, પધારો. આવી ગઈ તું? હે, અહીંયા જ ઊભી રહેજે. આય બેના, ઓય આવ. ભૈલા, શું થયું? બેના, વિચારીને માર મગજનું દહીં થઈ ગયું છે. હોય કેમ? આખી રાત જાગીને માર મગજનું દહીં ની લસ્સી થઈ જાય ત્યાં સુધી વિચારતો રહ્યો, પણ હજુ સુધી તારો હિસાબ કિતાબ પણ નહીં સમજાયો બેના. કેવો હિસાબ કિતાબ? ગુરુજીના પાનના બીડામથી નીકળેલી ગીતા નોમની કાચી સોપારીની વાત કરું છું. એ બાબતે તે વિજય હાથે વાત કરી કે નહીં? અને બસ એને જોતી રહી, વઢવાન બદલે બેટા કઈને એડવાઇસ પણ ના આલી. અરે બેના, એ બધું છોડ, પણ આ બેકારનો સ્પોર્ટ્સ ડે ફલાણું ઢીકણું આ બધું લઈને ચમ બેસી જઈ. એ બંને વચ્ચેની દૂરી ઓછી ના થાય એટલા માટે મેં કંઈ ના કહ્યું. એટલા ભૈલા, જો હવે હું કોમ્પ્રોમાઇઝ કરાવીને વિજયને શાંત કરાવીશ તો એ બંને ફ્રેન્ડ્સ થઈ જશે અને એ ફ્રેન્ડશિપ પ્રેમમાં બદલાઈ જશે અને એ પ્રેમ એ લોકોને કોઈ પણ હદ પાર કરવા મજબૂર કરી દેશે. અત્યારે એ બંને વચ્ચે, આઈ મીન ગીતા અને વિજયની વચ્ચે શું છે? નફરત. તો એને એમ જ રહેવા દો. બંને વિરુદ્ધ દિશામાં છે. એ બંને ક્યારેય એક રસ્તા પર ન આવી શકે. જો નફરત આવીને આવી રહેશે તો ગુરુજીની વાત સાચી નહીં થાય. હા બેના, પણ હું જો ગીતા વિશે વાત કરીશ તો મારા દીકરાના મનમાં ગીતાના વિચાર શરૂ થઈ જશે. મને એનાથી હેરાનગતિ થઈ શકે છે. આવું ના થવું જોઈએ. એમાં જ આપણી ભલાઈ છે. અરે પણ બેના, હું એમ કહેવા માંગુ છું કે અરે એ બેના, મારે તારી વાત નથી સાંભળવી. હું બિલકુલ યોગ્ય કરી રહી છું. મારું આ ઘરમાં મારી કોઈ વેલ્યુ જ નહીં. તું મૂર્ખ છે બેના, મહામૂર્ખ છે. પ્રેમ થવા માટે પેલા નફરત પેદા થાય છે. એ નફરત પછી ફ્રેન્ડશિપમાં બદલાય છે અને ફ્રેન્ડશિપ પછી પ્રેમ થઈ જાય. આ પ્રેમથી લવ મેરેજ થઈ જાય અને લગ્ન થયા પછી બાળકો થાય. એ તો બહુ નોર્મલ છે. અને જો એવું થયું તો તારી હાથે મુય ઘરમાંથી બહાર. બેના, તને આટલી વાત ચમ નહીં સમજાતી? ભગવાન, પોતાના જ પગ પર કુહાડી ચમ મારે છે બેના. કેમ રે ગીતા, મેં તને આઝાદી આપી એટલે તું જઈને લગ્ન કરી લઈશ એમ? આખરે આવું કામ કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? મેં એવું કોઈ કામ જ ક્યાં કર્યું છે પપ્પા. ચેક કર્યું છે મેં, મારી સગી આંખોથી એ જોયું છે. પપ્પા, કદાચ તમને સપનામાં તો સપનામાં પણ આવું કામ કરવાની તારી હિંમત થઈ કેમ? તને કોઈ રોકવા ટોકવા વાળું નથી એમ? થોડી અક્કલ છે કે નહીં? અરે તો પગમાં પડીને આટલા બધા આંસુ પડે એટલે તને કોલેજ જવા દીધી એટલે હું વાહિયાત કામ કરીને પાછું આવવાનું? પપ્પા, એ બધું સપનામાં હતું. અરે આ વારે મને એક જ વાત કરીને કેમ કહી રહી છે? જો તને મારી ઇજ્જત વાલી હોય તો ભલે સપનું હોય કે હકીકત, આવું કામ તું કરે જ કેમ? ના તે કોઈને કહ્યું, ના બીજાએ કોઈએ કઈ કહ્યું, પણ તોય આ વાત બધાને ખબર પડી ગઈ છે. આખા એરિયામાં હું માથું ઊંચું કરીને બહાર નથી જઈ શકતો. બધા મારા પર થૂ કરીને થૂકી રહ્યા છે. થૂ છે તારા જેવી દીકરી ઉપર. જેનાથી તમારું માથું ઝૂકે એવું કામ હું ક્યારેય નહીં કરું પપ્પા. મારા કારણે હંમેશા તમારું ગૌરવ વધે, મારી એ જ ઈચ્છા છે.
ઓહો, જો તારી આવી જ ઈચ્છા હોય તો તું આવું કામ ક્યારે કરતી ખરી? પપ્પા સાચું કહું છું, તમારા સામે કોઈ એક મિનિટ ઊભી રહે. એ સુશીલા, અહીંયા આવતો. તું પણ આવ. આ સમ ખાઈ રહી છે, એને કે તારા સમ ખાય. એટલે કે મારા ખોટા સમ ખાઈને મારે મારી નાખવાનો પ્લાન છે કે શું? પછી તમને બધાને સંતોષ મળશે ને. એટલે જ આને તારા સમ ખાવા દે. સમ ખા. ચલ ખા ને. જેનાથી તમારું માથું ઝૂકે એવું કામ હું ક્યારેય નહીં કરું પપ્પા. મર્યાદા. આપણા ઘરની મર્યાદા પર હું કોઈ આંચ નહીં આવવા દઉં. તમને ગૌરવ થાય તેવું કામ કરીશ. મારો વિશ્વાસ કરો પપ્પા. ગીતા, યાદ રાખજે, જો તે સમ તોડ્યા તો તારી માં ગઈ ઉપર. કોલેજ જવાનું, ભણવાનું અને ઘરે આવવાનું એટલું જ થવું જોઈએ. અને જો ભૂલથી પણ કઈ ખોટું પગલું ભરી લીધું ને તો મારી આંખો, નાક, કાન બધું ખુલ્લું છે. તારી ચામડી ઉધેડી કાઢી નાખી. આ શું ગીતા, તું હજુ આ જ કપડામાં છે? ટ્રેકસૂટ નથી પહેર્યું તે? જલ્દી પહેરી લે બકા, વોર્મ અપ પૂરું કરીએ. બોડી ફ્રી થઈ જશે, મસલ્સ ખેંચવા જેવી પ્રોબ્લેમ ન થાય. કમ ઓન. ના રિંકુ, તમે લોકો રમો. હવે હાર અને જીત તમારા હાથમાં. અને તું? આ વખતે હું સ્પોર્ટમાં પાર્ટિસિપેટ નથી કરી રહી. હું નહીં રમું. પણ કેમ? વિજયના લીધે નથી રમી રહી? છોકરા છોકરી તો અલગ રમે છે ને, આપણે એમની સાથે થોડી રમવાનું છે. પ્લીઝ જબરજસ્તી ના કરશો. તમે લોકો રમો. તાળીઓ પાડવા માટે હું રહીશ, એટલું બહુ છે. જુઓ, સ્પોર્ટ્સની જવાબદારી તમને સોંપવામાં આવી છે. કોણ હાર્યું જીત્યું તેનો નિર્ણય તમે જ કરશો. ગેમ્સ એકદમ શાંતિપૂર્વક ચાલવી જોઈએ, એનું ધ્યાન રાખજો. હવે એક જરૂરી વાત, વિજયે જે ગેમ્સમાં ભાગ લીધો છે એમાં વધારે ધ્યાન આપજો. કોઈ પણ કારણસર ગેમ્સ દરમિયાન લડાઈ ઝઘડા ના થવા જોઈએ. કોલેજની મર્યાદાનું ધ્યાન રાખવાનું છે. જો વિજયની કોઈ ભૂલ હોય કે ચીટિંગ કરતો હોય તો તમારી આંખો અને કાન બંધ રાખજો. એને જીતવા દેજો. એની સાથે આર્ગ્યુમેન્ટ કરીને વાત આગળ ના વધારતા, સમજ્યા? મારો કહેવાનો મતલબ ખાલી એમ છે કે કોઈ પ્રોબ્લેમ ઊભા ના થવા જોઈએ. કેમ કે વિજય નારાજ થઈ જશે તો ફિલ્ડમાં જંગ શરૂ થઈ જશે, અને હું એવું કંઈ ઈચ્છતો નથી. લે, આપણે ચારે એક ટીમ છીએ અને તું નહીં હોય તો અમે કેમ જીતશું ગીતા? જો ઈમાનદારીથી રમશો તો જીતશો. જો ચીટિંગ કરશો તો તમને કોઈ રીતે ચેન નહીં પડે. વિજયની તો હાર જ થશે. હેલો, હા તું મને કહે છે ને? હું મારા ફ્રેન્ડ્સ જોડે વાત કરી રહી છું. તો પછી મારું નામ કેમ લીધું? એમના બાને મને સંભળાવે છે. મેં હજુ સુધી તો તારા વિશે કંઈ કહ્યું નથી. તને ભ્રમ થયો હશે. મને પાગલ સમજે છે તું? હું જે કહું છું એ લોકોના મોઢે કહું છું. કોઈની પીઠ પાછળ નથી બોલતો, લેડીઝની જેમ, સમજી? છોકરા છોકરીની કમ્પેરિઝન તું કરતો જ નહીં વિજય. કરીશ,
એક પુરુષ સામે ઘૂંટણીએ પડવાને બદલે મારી સાથે લડવા માટે મારી મમ્મા પાસે જઈને તું કમ્પ્લેન કરી આવી. તારી આવી કમ્પ્લેનથી હું ચૂપ થઈ જઈશ એવું લાગે છે તને? નો, હું તો વધારે કરીશ. તારે જેને કહેવું હોય જઈને કહી દે. તારું જીવન હું હરામ કરી નાખીશ, મારી ગેરંટી છે. તને ડગલે ને પગલે રોવડાવીશ. તને ખબર નથી તું કેટલા આંસુ પાડવાની છે. તું રડીશ. છોકરી છે ને. તો તમને મારી વાત સમજમાં આવી ગઈ ને? ત્યાં જુઓ, ગેમ શાંતિથી રમવા જોઈએ એ વાત તમને કહી જ રહ્યો હતો અને ત્યાં ઝઘડો શરૂ પણ થઈ ગયો. હે ભગવાન, આ વિજયથી ક્યારે છુટકારો મળશે? ચલો જઈએ. મારા ઘરે જઈને કમ્પ્લેન કરી એ વાત મને ખબર નહીં પડે એમ? એ મારું ઘર છે અને એ આખા ઘરમાં સીસીટીવી છે. હા, કરી છે કમ્પ્લેન. તું બદલાય અને અમને શાંતિ મળે અને અમે પણ શાંતિથી કોલેજમાં ભણી શકીએ એવી મારી ઈચ્છા છે. પણ તું તો બદલાઈશ નહીં એવું તું જાતે જ કહે છે. તો હવે અમે શું કરીએ? ગટરનું પાણી પીવા માટે સારું નથી હોતું એ તો બધા જાણે છે. છતાં તું પીવા માંગતો હોય તો તારી મરજી, પી. Hey! એ બૂમો ના પાડ, આંગળી નીચે કર. જા ફૂટબોલ રમ અને ખાલી રમવાની ચીજો સાથે જ રમ. ક્યારેય કોઈની જિંદગી સાથે રમવાની કોશિશ પણ ના કરતો. તું મોં સંભાળીને વાત કર મારી સામે. તારા સુંદર ચહેરા પર ફૂટબોલ જોરથી પડશે, સમજી? ઓકે, સારું, હું તને ફૂટબોલ જ સમજી લઉં છું. પણ એ ફૂટબોલને કિક હું જ મારીશ. એ તું પણ યાદ રાખજે. અબે, એક છોકરી થઈને મને ચેલેન્જ કરે છે તું? તું મને ચેલેન્જ કરી રહ્યો છે? હા, કરું છું. બોલ રમેશ. વિજય, આ બધું છોડો બેટા, ચલો ગેમ શરૂ કરીએ. હા સર, ખબર છે ગેમ શરૂ થવાની છે એટલે તો પૂછી રહ્યો છું. રમેશ ને છોકરા છોકરાની કમ્પેરિઝન નથી કરતી ને, પણ આજે કમ્પેરિઝન થશે. તાકાત હોય તો ગર્લ્સ ટીમ ને બોયઝ ટીમની સામે જીતાડીને બતાવો. જો અમે ધારીએ તો જીતીને બતાવી શકીએ છીએ મિસ્ટર વિજય. તો જીતીને બતાવો ને મેડમ. ટીમ બનાવીને અમારી સામે રમો, જીતો ને મેડમ. જો જીત પર આવી જઈશું તો છોકરીઓ છોકરાઓથી આગળ નીકળી જશે. એ રસોડામાં રાંધતી વખતે કહો તો સારું લાગે. તમે લોકો અમારી બરાબરી નહીં કરી શકો. લોન ટેનિસની ગેમમાં પુરુષો માટે 6 સેટ અને સ્ત્રીઓ માટે 3 સેટ. કેમ બોલો? તમારામાં તાકાત ઓછી હોય છે. શોર્ટપુટમાં પણ છોકરીઓ માટે વજન 4 કિલો ને અમારા માટે 7.26 કિલો હોય છે. કેમ ખબર છે? અમે પુરુષ છીએ. અમારી સામે રમશો તો હાર નક્કી જ છે. મારી વાત ખોટી સાબિત કરીશ, તું અમારી સામે રમીશ, જીતીને બતાવીશ. જીતા તો હા, અમે જીતીશું તો ગીતા ક્યારેય કોલેજમાં પગ નહીં મૂકે, ભૂલથી પણ નહીં. અને જો ગીતા જીતી તો? ગીતા જીતશે. અને જો એ જીતી તો? હું આ કોલેજમાં પગ નહીં મૂકું, આના રસ્તામાં નહીં આવું.
સાંભળો, જવાબ આપો મેડમ. રમશો, જીતશો કે પછી જશો? ખાલી જોવું હોય તો જા, પણ રમવાની ઈચ્છા મનમાંથી કાઢી કાઢજે. જોવા જવાની ઈચ્છા હોય તો ચોક્કસ જાય, તાલીઓ મારે કે પછી કોલેજ જ છોડી દે. શું થયું? ડરી ગઈ? છોકરીઓ છોકરાથી ઓછી નથી, બંને ઇક્વલ છે એવું કહેતી હતી ને. સમજાઈ ગયું ને સત્ય? એટલે જ તો કહે છે છોકરીઓ હંમેશા છોકરા કરતા પાછળ છે. એ છોકરીઓ ક્યારે અમારી બરાબરી નહીં કરે. પુરુષોની વાત જ કંઈક અલગ છે. કંઈક તો થઈ રહ્યું છે, કંઈક થશે એવું લાગી રહ્યું છે. નહીં, આ કેવી મુશ્કેલી આવી પડી છે. મારી વાત ચો કોઈ સાંભળત છે? બેનાના મન અને મગજ પર તો ગુરુજીની વાતોની અસર કઈ વધારે પડતી જ થઈ હોય એવું લાગે છે. હજુ આમ ચૂપચાપ જ બેહી રહે કે પછી આનો કોઈ ઉપાય હોધવો છે? બેના ના, કંઈક તો ખોટું થઈ રહ્યું છે. જ્યારથી અહીંયા આવીને ત્યારથી મારી શાંતિ છીનવાઈ ગઈ છે. કંઈ જ બરાબર નથી લાગી રહ્યું. ટોટલ ડિસ્ટર્બન્સ. હવે મારે મારી બેના હાથે રહેવું જોઈએ. સુખના બધા સાથી, દુઃખમાં તો હું જ ને. ગેમ્સની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. બસ થોડીક જ વારમાં રમતો શરૂ થશે. જેણે પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું છે તે લોકો પોતાના આઈ કાર્ડની કોપી મારી પાસે જમા કરાવી દે અને ગેમ્સમાં અમ્પાયરનો નિર્ણય જ અંતિમ માનવામાં આવશે. યાર ગીતા, તારે આ ચાન્સ નહોતો જવા દેવાનો. આ એક ગોલ્ડન ચાન્સ છે યાર. જો વિજય હારી ગયો તો એ કોલેજ નહીં આવી શકે અને તને હેરાન નહીં કરે. એટલે તારે એક ટ્રાય કરવો જોઈએ. અને પછી આપણે બધા કોલેજમાં ટેન્શન ફ્રી થઈને ફરીશું. યાર કાંઈક તો બોલ. તું તો હંમેશા આવી કોઈ તક હોય ને તો માની જ જાતી હોય છે. આ વખતે કેમ ચૂપ થઈ ગઈ છે મને કઈ સમજાતું નથી. ગીતા, સર, આ શું ગીતા? પેલા વિજયે તને ચેલેન્જ કરી અને તું ચૂપચાપ ત્યાંથી ચાલી આવી? બંનેની આર્ગ્યુમેન્ટ સાંભળતા પહેલા વિજયને કારણે થનારી મુશ્કેલીઓને સહન કરો અને પછી એની ભૂલોને નિગ્લેક્ટ કરો. એને જીતવું હોય તો જીતવા દો, પણ કોઈ ઝઘડો ના થવો જોઈએ. એવું મેં પેલા એમ્પાયરને કીધું, કેમ કે જ્યાં પણ જાય છે પ્રોબ્લેમ થઈ જાય છે. એ વિજયને કારણે આખી કોલેજ ડરી ડરીને જીવે છે. ના એ હું જોઈ શકું છું, ના એને સુધારી શકું છું. પણ એ મુસીબતમાંથી નીકળવાની એક તક આજે સામે ચાલીને આવી હતી આપણી પાસે. ગીતા, વિજયે બધાની સામે જ કહ્યું કે હારી જશે તો કોલેજ છોડીને ચાલ્યો જશે. જો એ ખરેખર હારી ગયો તો આખી કોલેજનું ભલું થશે અને ન્યાયની જીત થશે. એટલું જ નહીં, મારા સપનાની કોલેજ મારી આંખો સામે હશે. સાચા નીતિ નિયમો સાથે ચાલશે. પ્લીઝ ગીતા, આ તક હાથમાંથી ના જવા દઈશ. ચેલેન્જ એક્સેપ્ટ કર, જીતી જા.
બેના પણ તને તું કંઈ જ બોલીશ નહીં. પણ તને થયું છે હું તને એ જ પૂછવા માંગુ છું. હાથમાં ફોન છે, મનમાં બેચેની છે, આંખોમાં બીક છે, મનમાં કોઈ વિચાર ચાલે છે. શું થયું બેના? વોટ હેપન? ના ભૈલા, તું નહીં સમજે. જ્યારથી એ ગીતાએ ઘરમાં પગ મૂક્યો છે મને કંઈ જ બરાબર નથી લાગી રહ્યું. આ સાધારણ કીડી મકોડાને લીધે આટલું બીન આટલું ટેન્શન લેવાની જરૂર હું છે બેના? સ્પ્રે મારે જ મરી જશે, કીડી ગાયબ. આ ગાયબ થઈ જાય એવો કીડો નથી. ગુરુજીની વાત પ્રમાણે મને ચટકા ભરનારો કીડો છે આ. એટલે જ મારા મનમાં બેચેની છે. આ સમસ્યાનો ઉપાય નહીં મળે ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં મળે ભૈલા. બેના ઓય જો આ કકરાટની એન્ટ્રી વિજયની દિશામાંથી આવી રહી છે. એ જાણતા જ તે બંને વચ્ચે દિવાલ તો ઊભી કરી દીધી બેના. બંને વચ્ચે પાણી અને આગ જેવો સંબંધ છે, તો બંને ચાણે એક થઈ જ નહીં શકે. ઘોડો ચાણે ઘાસ સાથે ભાઈબંધી ના કરે બેના. આ વાત પર મને જરા પણ વિશ્વાસ નથી બેસી રહ્યો ભૈલા. કોઈને કોઈ રીતે આ સમસ્યા મારા સુધી પહોંચી જ જશે એવું લાગે છે મને. તો પછી એ સમસ્યાનું સમાધાન પણ ગુરુજી જ કરશે. ફોન તો સર લગાઈ દે. મારા જીવનમાં સંકટ લાવનારી છોકરી મારા ઘરમાં આવીને ગઈ અને ઘરે જતી વખતે એણે મારી પાસેથી આશીર્વાદ લેવા માટે મારા પગને સ્પર્શ કર્યો. અને અચાનક જ વાતાવરણમાં બદલાવ આવ્યો. તમારા જણાવેલા ત્રણેય લક્ષણો દેખાયા. જ્યારથી એ ઘરમાં આવીને ગઈ છે મારું મન બેચેન રહે છે. કોઈ વિચિત્ર મુશ્કેલી લાગે છે. એવું લાગે છે જાણે કંઈક ખરાબ થવાનું છે. આંખો બંધ કરું છું તો મને એ જ નજર આવે છે. ક્યાંથી આવશે, શું કરશે, એ ડરમાં મારો બધો જ સમય ચાલ્યો જાય છે. આ ટોટલ કહીએ તો એવું છે કે મારી બેનના જીવનમાંથી આનંદ જતો રહ્યો છે ગુરુજી. સાંભળ્યું તમે? મારે આ સંકટમાંથી બહાર આવવું છે ગુરુજી. હવે ફરી અહીંયા ન આવી જોઈએ. કંઈક કરો, પણ મને આનાથી છુટકારો અપાવો. ભલે ગમે તેટલો ખર્ચ થઈ જાય, પણ મને આ બધામાંથી મુક્તિ જોઈએ છે. પૈસાની વાત જ નથી, પણ સમાધાન નથી. છે. પ્રયત્ન કરવો પડશે. એનાથી સંકટને દૂર કરી શકાશે એવું મને લાગે છે. હા તો બોલો. તમારે અત્યારે જ આશ્રમ આવવું પડશે. આપણે બેસીને વાત કરીએ. કોઈ રસ્તો નીકળશે. સારું ગુરુજી, હું હમણાં જ આવું છું ત્યાં. બેના હું કીધું એમણે? આપણે અત્યારે જ ત્યાં જવું પડશે. હેડો તાણ બેના. આ ગીતાને આપણા વિજયની જિંદગીમાંથી દૂર કરવા માટે તારા કોમને ચેલેન્જ તરીકે લેવું પડશે બેના. વિજય નામના એ કચરાને આ કોલેજમાંથી કાઢીને બહાર ફેંકવો પડશે. એક વાત કહું છું, સાંભળ બેટા. તારી અંદર લડવાની શક્તિ છે. તારી એ હિંમત જોઈને ભગવાન પણ તારો સાથ આપશે, મને વિશ્વાસ છે. માની જા બેટા. જીતવાની જીત તારામાં છે, અને તું જીતીશ તો એ જીત ખાલી તારી નહીં, આખી કોલેજની જીત હશે બેટા. એણે આપણું જીવન નર્ક બનાવી દીધું છે બેટા. ભગવાન માટે. સર, તમે આ શું કરો છો? પ્લીઝ તમે આવી રીતે હાથ ન જોડો સર. તો પછી એની ચેલેન્જને એક્સેપ્ટ કર અને રમ. આપણે જ જીતીશું. સર, હું સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ નહીં લઈ શકું સર. એવું મેં પપ્પાને પ્રોમિસ કર્યું છે. સારા કામ કરવા વચન તોડી પણ શકાય. અસુરોના વિનાશ માટે તો ભગવાનને પણ ઘણીવાર જુઠ્ઠું બોલવું પડ્યું છે બેટા. સર, એ જાણશે તો ગુસ્સે થશે સર. તો ના કહેતી, અમે પણ નહીં કહીએ. બસ તું માની જા. તારા નિર્ણયથી આખી કોલેજનું ભલું થશે. આ સરસ્વતીના મંદિરમાંથી
એ અજ્ઞાની વિજયને બહાર કાઢવામાં અમારી મદદ કર બેટા. પ્લીઝ ગીતા, વિજયની ચેલેન્જ એક્સેપ્ટ કર બેટા. સર હું રમીશ સર. હિપ હિપ હુર્રે હિપ હિપ હુર્રે. થેન્ક્સ ગીતા બેટા. ઓલ ધ બેસ્ટ. સેમ ટુ યુ સર. આપણે જ જીતીશું. શું કીધું? તારી ચેલેન્જને હું સ્વીકારું છું વિજય. આ વર્ષે સ્પોર્ટ્સમાં ગર્લ્સ ટીમ વર્સેસ બોયઝ ટીમ. એકવાર વિચારી લે, મારી વિરુદ્ધ રમીશ. સમજી વિચારીને જ હું કહેવા આવી છું. અચ્છા, પાક્કું ને? યાદ તો છે ને? જો હું જીતી ગયો તો તારે આ કોલેજમાં પગ નહીં મૂકવાનો. ફરીથી તું નજર નહીં આવે. ગામડે જઈને સેટલ થઈ જજે. અને હું જીતી તો તારે પણ એ જ કરવું પડશે. તું કોલેજમાં પગ નહીં મૂકે, અહીં ક્યારેય નહીં દેખાય. કોલેજ તારા પપ્પાની છે તો પણ તું અહીંથી આઉટ. વચનનો પાક્કો છું. જે બોલું છું એ જ કરું છું. અને ફરી ગયો તો પ્રિન્સિપલ સર. હા, શું વિજય? એણે મારી ચેલેન્જ કબૂલ કરી છે. જે હારશે એ કોલેજ છોડીને જશે. એટલે જો સોડિયો હારી તો ગીતા ને છોકરાઓ હાર્યા તો વિજય કોલેજમાંથી આઉટ. આના સાક્ષી તમે છો અને ગેરંટી પણ તમે છો. ઠીક છે ને? અચ્છા, સારું. ઓકે ઓકે. મોડું કેમ જોઈ રહ્યા છો? જઈને અનાઉન્સમેન્ટ કરો. ઓકે વિજય. ગીતા વર્સિસ વિજય. જાઓ, હારવા માટે તૈયાર થઈ જાઓ. સુશીલા, જી કહો. શું કરી રહી છે? રસોઈ માટે મસાલો તૈયાર કરું છું. અરે તારા મસાલા ગયા ખાડામાં. અહીંયા આવીને આ ફોટો તો જો. હા, બસ 1 મિનિટ થઈ ગયું, આવી રહી છું. અરે અહીંયા આવીને ફોટો તો જો પહેલા. કોનો ફોટો છે જી? હવે બધું ત્યાં જોવા બધું પૂછી લે. કોનો છે, કેવો છે, શું છે? અહીંયા આવીને જોઈ નથી શકતી? આવી. કોનો ફોટો છે? હા, જો તો કેવા છે મને કે. કેવા લાગ્યા તને ફોટોસ? સારા છે જી. ખાલી સારા જ છે? બહુ જ સારા છે. સરખી રીતે આંખો ખોલીને જો. જુઓ ને, કેટલો નીચો છે, જાડો છે અને રંગ પણ તો બહુ. અરે રે, રંગરૂપ એટલું બધું જરૂરી થોડી છે. થોડો શ્યામ છે પણ એના ચહેરા પર આ તેજ તો જો. કેટલું બધું આકર્ષક લાગે છે. કામ શું કરે છે ખબર છે તને? BWSSB. આવડી મોટી કંપનીમાં 50,000 રૂપિયાનો પગાર છે. એટલું ઓછું હોય એમ એક ઘરનો એકમાત્ર દીકરો પણ છે. સુરતમાં પોતાના 2 ઘર છે, જેમાંથી એક ઘર ભાડે આપેલું છે. સમજદાર છે. આવતીકાલે જો નોકરી ના હોય તો ભાડાની આવકથી ઘર ચાલે. ઓહ, કોઈના માટે છોકરો શોધો છો? હા, ઘરમાં આ 2 છોકરીઓ બેઠી છે ને, એમને છોડીને કોઈ બીજાની માટે છોકરા શોધું છું હું. અરે ગાંડી, આના લગ્ન ગીતા સાથે કરાવી દઈએ એમ વિચારું છું. એટલે એમ આજ આપણી ગીતાનો થવા વાળો પતિ છે.
જી આપણી ગીતા તો હજુ ભણે છે. હા તો ભણવા દો આપણે એના લગ્ન કાલે ને કાલે ક્યાં કરાવવાના છે? લગ્નનો સમય નજીક આવે ત્યાં સુધી તો એની કોલેજ પૂરી થઈ જશે. જેવી એની પરીક્ષા પૂરી થશે ત્યારે જ એના લગ્ન કરીને વિદાય કરી દઈશું. પણ આટલું જલ્દી? બહુ જ જરૂરી છે. સવારે જે સપનું મને આવ્યું હતું એ સાચું પડે એ પહેલા જ સાવધાન રહેવું જરૂરી છે. જી તમને ગીતા પર ભરોસો નથી કે શું? અરે ભરોસાની ક્યાં વાત છે? પોતાના જ બાળક ઉપર ભરોસો ના હોય એવું કોઈ દિવસ બને સુશીલા? પણ આ ઉંમરનો ભરોસો નથી, કંઈ પણ થઈ શકે. કંઈ પણ ખોટું ન થાય એટલે જ આવું કરવું જરૂરી છે સુશીલા. જ્યારે છોકરી જવાન થઈ જાય છે ને ત્યારે લગ્ન કરાવી અને વિદાય કરી દો, પોતાની જવાબદારી પૂરી કરી દો. હું તને ના પાડતો ગયો તોય તું છોકરીઓ પેદા કરતી ગઈ. હવે જલ્દીથી આ છોકરીઓનું કન્યાદાન કરી એમને બીજાના ઘર ભેગી કરી દો. આખરે ક્યાં સુધી આપણે સંભાળીશું એમને? બોલ. અરે ગીતાને એકવાર પૂછી તો લો. કેમ? અલ્યા હું એનો બાપ છું, હવે હું એની પરમિશન લેતો ફરું? એટલે હવે એ મને પરમિશન આપશે એમ? એ સુશીલા, એક સારો દિવસ જોઈને એ લોકો અહીંયા ગીતાને જોવા આવવાના છે. આપણે બને એટલું જલ્દી અહીંયાથી ગીતાને ભગાડી દેવી જોઈએ. સમજી ગઈ ને? થોડ હવે તું ક્યારે સમજ. લેડીઝ એન્ડ જેન્ટલમેન અને આપણી કોલેજના બોયઝ એન્ડ ગર્લ્સ બધા લોકો મારી વાત ધ્યાનથી સાંભળો. આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું એ સાંભળી બધા ચકિત થઈ જશો. આજ પહેલા આપણી કોલેજના ઇતિહાસમાં આવો સ્પોર્ટ્સ ડે ક્યારેય નથી યોજાયો. આ પહેલી વાર થવા જઈ રહ્યું છે. અને આ વાતના સાક્ષી આપણે બધા લોકો છીએ. કેમ કે વિજયે આપેલી ચેલેન્જને ગીતાએ એક્સેપ્ટ કરી લીધી છે. અહીં જેટલી પણ ગેમ્સ રમાશે એ બે ગ્રુપ વચ્ચે રમાશે. એક છોકરીઓનું ગ્રુપ અને બીજું છોકરાઓનું ગ્રુપ. છોકરાઓના ગ્રુપનો વિજય કેપ્ટન હશે. છોકરીઓના ગ્રુપની કેપ્ટન હશે ગીતા. કઈ કઈ ગેમમાં કોણ કોણ રમશે તે બધું જ નક્કી કરશે કેપ્ટન. અને દરેક ગેમમાં અમ્પાયરનો નિર્ણય જ આખરી ગણવામાં આવશે. બધી જ ગેમ્સની જવાબદારી આપણી કોલેજના સ્પોર્ટ્સ ટીચર એટલે કે રોહિત સર સંભાળશે. મિસ્ટર રોહિત, પ્લીઝ. ડિયર સ્ટુડન્ટ્સ, ટોટલ 2 દિવસમાં સ્પોર્ટ્સ ડે માં કુલ 5 રમત રમાડવામાં આવશે. એ રમતોના નામ છે કબડ્ડી, રનિંગ રેસ, ખો-ખો, હાઈ જમ્પ, રિલે. આ 5 રમતમાંથી 3 રમતમાં જે ટીમ જીતી જશે તેને વિનર જાહેર કરવામાં આવશે, એટલે કે બેસ્ટ ઓફ 3 આઉટ ઓફ 5. સાંભળ્યું? 5 ગેમ્સમાંથી 3 ગેમ્સ જીતનાર વિનર ગણાશે. પણ આ 5 ગેમના વિનર હોઈશું અમે જ, ધી બોયઝ. હું ફરી એકવાર અનાઉન્સ કરી દઉં છું, છોકરીઓ હારશે તો છોકરીઓની ટીમની કેપ્ટન ગીતા કોલેજ છોડીને જશે. કોલેજ છોડવાના ચાન્સીસ તારા પણ એટલા જ છે મિસ્ટર વિજય. જો હાર્યો તો તારે વચન પાળવું પડશે. સર, અમે તૈયાર છીએ. ગુડ લક. ચલો. સર, અમે પણ રેડી છીએ. વેરી ગુડ.
એટલે મોડું કેમ જોઈ રહ્યા છો? રેડી થાવ. કબડ્ડીની પ્રતિયોગિતા માટે બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં ઉતરવા તૈયાર છે. વિજય અને તેની ટીમનું બધા તાળીઓથી સ્વાગત કરો. હવે આ પુરુષ યોદ્ધાઓ સામે મુકાબલો કરવા આવી રહી છે આપણી કોલેજની વીરાંગનાઓ. હવે આપણી કોલેજની પહેલી પ્રતિયોગિતાનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે ગુજરાતના જાણીતા સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝ. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ આપણે બધા. All the best. Thank you. All the best, boys. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ All the very બોય. best. થેન્ક યુ સર. સરસ રમજો. All the best. થેન્ક યુ. Hi everyone. Good morning. થેન્ક યુ. આજે તમારી કોલેજના સ્પોર્ટ્સ ડે ને ઇનોગ્રેટ કરવા માટે આજે અમે આ કોલેજમાં આવ્યા છે એનો અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. તો બધા ખૂબ સરસ રીતે રમો કેમ કે જિંદગી એક રમત છે. હાર જીતથી વધારે ઇમ્પોર્ટન્ટ ગેમની સ્પિરિટ છે. સો હા, બધા આનંદથી રમો, રમતની મજા લો, એન્જોય કરો. લાઈફમાં સ્પોર્ટ્સ ખૂબ જ જરૂરી છે, એનાથી જ લાઈફ હેપી રહે છે. એટલે જ કહીએ છે કે હસવું જીવન છે. ભલે કોઈ પણ જીતે કે પછી કોઈ હારે, પણ તમે બધા દરરોજ આઉટડોર ગેમ્સ રમતા રહેજો. ઓકે ને? ધ્યાન રાખજો, હાર અને જીત કરતા હસતા હસતા જિંદગી વિતાવવામાં જ સમજદારી છે. સાચી વાત ને? આ તો તમે એમને જ કહો સર, એ જ હારવાના છે. લાગે છે છોકરાઓની ટીમ જ જીતી જશે આજે તો. હેલો, આજની છોકરીઓ સ્ટ્રોંગ છે. અમે છોકરીઓ મીઠી છુરી જેવી છીએ. તો પછી એમને હારતા જોઈને જ જાઓ મેડમ. તો પછી રાહ છે નહીં, ગેમ શરૂ કરીએ સર. ટોસ. ઓલ ધ બેસ્ટ. કોણ પહેલા બોલશે? હેડ્સ. ઓકે. આ વિજયની જીત શરૂ થઈ ગઈ. હેડ્સ. રેડ પણ તમારી ટીમ જ કરશે. બંનેને ઓલ ધ વેરી બેસ્ટ. હા, અને તમે પણ રોજ એક્સરસાઇઝ જરૂર કરજો. હેલ્થ ઇઝ વેલ્થ, યાદ રાખજો. થેન્ક યુ. બાય. કોટ ડિવાઈડ. ગેમ સ્ટાર્ટ. વિજય ટીમ રેડ. કબડ્ડી 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 કબડ્ડી.
પગ પકડતી હતી તું. જો પગ પકડીશ તો પણ માફ નહીં કરું. આઉટ. Come on, Rinku. Come on, Rinku. 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 આય 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 લાગમાં આય તન પછાડું દિયો. દિયોર દિયોર દિયોર. ક્યુટી ક્યુટી ક્યુટી. चिंटू जा. Hey. Thu. You can do it. कबड्डी 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 गीता कबड्डी गीता कबड्डी गीता कबड्डी कबड्डी. છોડીશ નહીં. કબડ્ડી કબડ્ડી કબડ્ડી. આવા દો એને અંદર આવવા દો. પાછળ જા રાધા, પાછળ જા. પકડો પકડો, છોડતા નહીં એને પકડો. ધ્યાનથી જોજો. કબડ્ડી છોડતા નહીં એને. કબડ્ડી કબડ્ડી. માર માર માર. અરે વિજય છોડતો નહીં. કબડ્ડી આવા દે, આવા દે, આવા દે. કબડ્ડી 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 કબડ્ડી. Come on, Geeta. કબડ્ડી 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 વિજય ટીમ ઓલ આઉટ.
ગેમના ફર્સ્ટ હાફમાં છોકરીઓએ લીડ મેળવી લીધી છે. ગીતાની ટીમ 4 પોઈન્ટથી આગળ છે.